कृष्णा कुकिंग शो तमाરું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું કોબીજ બટાકાનું શાક બનાવીશું એકદમ અલગ રીતે। તો તમે આ રીતે કોબીજ બટાકાનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો, બહુ સરસ લાગે છે। તો આપણે અહીંયા એક કડાઈમાં લગભગ 2 ચમચા તેલ લઈશું મોટા। પછી તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું અને હિંગ નાખીશું અને ચપટી હળદર નાખીશું જેથી તેનો કલર સરસ આવે। તો અહીંયા લગભગ 4 થી 5 મેં ઝીણા બટાકા સમારી લીધા છે। પછી વઘારમાં બટાકા નાખી દેવા અને અડધી વાટકી જેટલું પાણી નાખીને તેને મિક્સ કરીને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવું અને 5 થી 10 મિનિટ માટે તેને ઢાંકી દેવું। અધકચરા બટાકા થઈ જાય પછી તેમાં આપણે કોબીજ નાખીશું। તો મેં અહીંયા લગભગ 1 કિલો જેટલી કોબીજ નાખી છે અને આપણે ટેસ્ટ પ્રમાણે પાછું મીઠું નાખીશું। કોબીજ પ્રમાણે જ થોડું મીઠું નાખીને આપણે 5 થી 10 મિનિટ પાછું ઢાંકીને રહેવા દઈશું અને 2 થી 3 ચમચી મેં ખાંડ પણ નાખી હતી। પછી આપણે તેમાં ટામેટાં નાખી દેવા। થોડી કોબીજ અધકચરી થઈ જાય પછી ટામેટાં 2 નાખી દેવા। પછી તેને પાછું ઢાંકીને રાખવું, ટામેટાં ચડી જાય પછી તેને ખોલીને ચેક કરી લેવું અને બરાબર આપણું શાક ચડી ગયું છે તો તેમાં આપણે મરચું, 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, આપણે મીઠું પહેલાં નાખ્યું હતું 2 વખત એટલે તેનું ખાસ ધ્યાન રાખવું। પછી ધાણા જીરું પાવડર નાખી દેવું અને બરાબર તેને મિક્સ કરી લેવું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા લીલા ધાણા નાખીને તેને ગાર્નિશિંગ કરી લઈશું। તો સરસ મજાનું કોબીજ બટાકાનું શાક